અમદાવાદમાં એક શિક્ષક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા હવે રાજકોટમાં પણ પડ્યા છે। રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી। શિક્ષકો અને અન્ય સ્ટાફની સલામતી મામલે સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા સહિતના શાળા સંચાલકોએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। શાળાને સોફ્ટ કોર્નરથી જોવામાં આવે છે, આથી સરકાર દ્વારા હવે યોગ્ય એસઓપી બનાવવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આજે જ્યારે અમદાવાદ ખાતે એક શિક્ષક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે એ હુમલાને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ રીતે જ્યારે આ પ્રકારના હુમલા થાય ત્યારે શાળાનું સંચાલન કરવું અને શિક્ષકો શિક્ષણ માટે ખૂબ ભય પ્રેરિત થાય છે અને આ રીતે શાળા સંચાલન થવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે। ત્યારે અમે આજે ડીઓ અને સરકારશ્રીને એ જ રજૂઆત કરવાના છીએ કે આના માટે થઈને એક શિક્ષકોના રક્ષણ માટે અને શાળાના રક્ષણ માટે કંઈ કાયદો હોવો જોઈએ અને જે વાલીએ આ પ્રકારનો હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ કરીને એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે।